નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. આજે જુહાપુરા વિસ્તારમાં બુલડોઝર એક્શન જોવા મળ્યું. ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. અમદાવાદમાં કુખ્યાત નઝીરની ગેરકાયદેસર મિલકતો તોડી પડાઈ. અમદાવાદનું કુખ્યાત આરોપી છે નઝીર વોરા, જેણે જુહાપુરામાં દબાણ કરેલા 3292 ચોરસ મીટરના પ્લોટમાં ડિમોલિશન કરાયું. નઝીર વોરાનું ઝુબેદા હાઉસ તોડી પડાયું. 12 વર્ષથી આ નઝીર વોરાએ આ પ્લોટ પર કબજો કર્યો હતો, જેને ખાલી કરાવાયો. બીજી તરફ આજે આણંદમાં પણ પોલીસે દબાણકારો પાસેથી 600 ગુંઠા જમીન મુક્ત કરાવી. અહીં 250થી વધુ કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા. ભાવનગરમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન કામગીરી કરાઈ, જ્યાં ડુબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો છે તે હટાવવામાં આવ્યા. આ ઉપરાંત કચ્છના અંજારમાં પણ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવ્યા. કચ્છમાં આરોપી મુસ્તાકે જે સરકારી જમીન પર બનાવેલું મકાન જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું. જૂનાગઢમાં પણ કાર્યવાહી થઈ. જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવાયેલી દુકાનને તોડી પાડવામાં આવી. ત્યારે રાજ્યમાં ફરીથી બુલડોઝર સ્ટ્રાઇક જોવા મળી છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. તો આજે તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે, કપિલભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા છે અને મુકેશભાઈ ઓઝા વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ મુકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ અગાઉ પણ આપણે અનેક વખત આ મુદ્દા ઉપર, આ વિષય ઉપર ચર્ચા થઈ છે, પરંતુ આ બુલડોઝર સ્ટ્રાઇક હજુ પણ ચાલુ છે. ચંડોળા તળાવની કાર્યવાહીની વાત હોય, એ પહેલાં પણ ઘણા એવા આરોપીઓ હતા કે તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાય તો તેમની સામે આ બુલડોઝર સ્ટ્રાઇક થાય, બુલડોઝર કાર્યવાહી થાય. આજે પણ રાજ્યમાં અનેક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી થઈ. અમદાવાદના જુહાપુરામાં પણ કુખ્યાત આરોપી હતો, 25થી વધારે જેટલા ગુનાઓ દાખલ હતા, તેની પર બુલડોઝર સ્ટ્રાઇક, તેની આ જે મિલકત હતી તે તોડી પાડવામાં આવી. આ કાર્યવાહી થઈ રહી છે. બુલડોઝર સ્ટ્રાઇક કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો આને ચોક્કસ કુંજ, આ જે સ્ટ્રાઇક થઈ રહી છે એનું જે ઉદ્ગમ સ્થાન છે એ તો આપણે યુપી માનવું જ પડે. કારણ કે જ્યારે યોગી સાહેબે માફિયાગીરીને ખતમ કરવા માટે એમને જે શસ્ત્ર ઉઠાવ્યું બુલડોઝર સ્ટ્રાઇક, અને તેની અસર ધીરે 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 તમામ રાજ્યોની અંદર જોવા મળી. જ્યારે આપણે ગુજરાતની અંદર વાત કરીએ છીએ કે વર્ષોથી જે દબાણયુક્ત વિસ્તાર હતા, જેમ આપણે ચંડોળાનું જોયું છે, બાપુનગરના જોયા છે, જે દ્વારકાનું ડિમોલેશન જોયું છે, જે અન્ય ભાવનગર, વસ્ત્રાલ, બાપુનગર, સાબરમતી, અન્ય જિલ્લાઓની અંદર પણ જે પ્રકારનું ડેમોલેશન થઈ રહ્યું છે, એક પ્રકારે હવે એવું લાગે છે કે સરકાર હવે કોઈનાથી ડરતી નથી. અને એના પહેલા સરકાર કદાચ કોઈનાથી હપ્તા ખાતી હોય, કોઈના અધિકારીઓના પ્રેશરમાં હોય, કોઈ એમએલએ એમપીના પ્રેશરમાં હોય, પરંતુ આ જે પ્રમાણે આ જે સ્ટ્રાઇક થઈ રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે સરકાર મક્કમ ઈરાદા સાથે આ આતંકવાદી ગ્રુપ હોય કે જે સ્લીપર સેલ હોય કે જે બુટલેગર જે છે અને જે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે એ તમામે તમામ ખાલી કરાવવા. કારણ કે ખાલી કરાવે તો સરકારી જમીનનો બીજો ઉપયોગ થઈ શકે. જે પ્રમાણે ચંડોળા તળાવ ખાલી કરાયું અને ચંડોળા તળાવનું જે રિનોવેશન કરવામાં આવે છે, એક નવું કાંકરિયા ઊભું થઈ શકે છે. એક નવો, જો એને ઊંડું કરવામાં આવે તો અમદાવાદ શહેરને પાણીની જો પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીઝના જે પાણીના પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ શકે છે. એટલે જે ખૂબ જ લાંબુ વિચારી અને જે ગેરકાયદેસર છે. પણ પ્રશ્ન એ છે કે ગરીબો ઉપર બુલડોઝર ચાલે છે કે બુલડોઝર જે બુટલેગર છે એના ઉપર બુલડોઝર ચાલે છે. તો આપણે આ બે પ્રશ્નોને જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે જે વિસ્તારની અંદર ગરીબો રહે છે, જ્યાં ઝૂંપડપટ્ટી છે, છાપરા છે, તો ત્યાં જે પ્રકારના ગેરકાયદેસરના કામ થાય છે કે ત્યાં તમે દારૂના અડ્ડાઓ જુઓ, જુગારના ત્યાં અડ્ડાઓ જુઓ, ત્યાં બીજા દેહ વિક્રયના અડ્ડાઓ જુઓ, તો ત્યાં જગ્યા ઉપર એક જે માફિયાગીરી છે તે વધી જતી હોય છે અને એ ગરીબોને પણ ત્યાં પીસાવવું પડતું હોય છે. એટલે ગરીબને મોકો જઈને ત્યાં લોકો, જે એક વિશિષ્ટ ધર્મના લોકો, તમે જુઓ કે જેટલી સ્ટ્રાઇક થાય છે તો એક ધર્મના લોકો, એ જે ગરીબ છે
જી. અને ત્યાં લોકોએ આતંક મચાવે એવું એમનું પોતાનું સામ્રાજ્ય બનાવતા હોય છે. જી, તો જી. એવા સામ્રાજ્ય ઉપર જ્યારે સ્ટ્રાઇક થાય છે તો એ જરૂર થવી જોઈએ, અવશ્ય થવી જોઈએ. આજે ઘણી બધી જગ્યા જે આપણે દ્વારકાની અંદર જે સ્ટ્રાઇક થઈ, જે મોટું ધર્મસ્થળ તોડી નાખવામાં આવ્યું, કારણ કે આ લોકોને ધર્મસ્થળ ગમે ત્યાં બનાવી દેવું, જ્યાં મોકો મળે, જ્યાં સુમસાન જગ્યા મળે તો ત્યાં પેલા 2-4 પથ્થરો ગોઠવી દે, કાચું મકાન બનાવી દે, આજુબાજુમાં છાપરા બનાવી દે, જી. અને પછી લાઇટ પાણી આ તે ગમે તેમ કરીને એક આખો વિસ્તાર બનાવી દે. હવે એ જગ્યાના કલેક્ટર કેટલા સિરિયસ છે, ત્યાંના એમએલએ એમપી કેટલા સિરિયસ છે, અને એની ચકાસણી, ભૂમાપણી, જગ્યાની ચકાસણી જો પ્રોપર કરવામાં આવે તો હજુ પણ ગુજરાતની અંદર કદાચ તમને આખા ગુજરાતમાં હજુ 5% એરિયો એવા હશે કે જે દબાણ યુક્ત હશે. એને દબાણ મુક્ત કરવા માટે આ સ્ટ્રાઇક જરૂર ચોક્કસ હજુ થવી જોઈએ. અને આ સ્ટ્રાઇક નથી થતી, આ સ્ટ્રાઇકની સાથે સાથે એ આતંકવાદીઓનો સફાયો થાય છે, એ બાંગ્લાદેશીઓનો સફાયો થાય છે, એ રોહિંગ્યાઓનો સફાયો થાય છે, એ બુટલેગરોનો સફાયો થાય છે, અને જ્યાં બીજા ખોટા ધંધા થતા હોય એના ઉપર સરકાર આકરા પગલા લે છે. હવે જેને જમીન ખરીદી છે, જેને ભાડે રહેવું છે, તો એના માટે તો કોઈ પ્રશ્ન જ નથી. સરકારી આવાસ યોજનાઓની અંદર તમે જઈ શકો છો. નાના વિસ્તારમાં સરકાર જ્યાં જે સ્લમ વિસ્તાર બનાવે છે, ડિક્લેર કરે છે, ત્યાં તમે જઈ શકો છો. પરંતુ સરકારી જમીન ઉપર દબાણ કરવાની અંદર જેનો હાથ હોય એને પણ પકડવા જોઈએ અને એના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. એ સરકારનું વિશેષ આગ્રહ છે. મુકેશભાઈ, મુદ્દાઓ ઘણા છે. આ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોવા જઈએ તો, કેમ કે સરકારી જગ્યા હોય તો બીજી તરફ ગેરકાયદેસર આ દબાણ અને કાર્યવાહી. કપિલભાઈ, આપનો મત જાણવો છે. બુલડોઝર સ્ટ્રાઇકની આ વાત આવે, કોઈ પણ આરોપી હોય, કુખ્યાત આરોપી, હમણાં થોડા સમય પહેલા પણ ગુનેગારોનું લિસ્ટ તૈયાર થયું, તે વિરુદ્ધ કાર્યવાહીથી અનેક એવી મિલકતો પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. શું યોગ્ય રીતે આ થઈ રહી છે બુલડોઝર કાર્યવાહી? શું આ બુલડોઝર મોડેલ પદ્ધતિને કઈ રીતે જુઓ છો? આ ચોક્કસ જે પ્રકારે બુલડોઝર ન્યાયની વાત છે અને બુલડોઝરથી ન્યાય કરતું આ તંત્ર, અમે લોકો ક્યાંય પણ કોઈ ગુનેગાર હોય, કોઈ આરોપી હોય તો એની ફેવરની વાત નહીં, પણ ક્યાંય બુલડોઝર એ ગરીબો ઉપર જો ફરતું હોય, એ માત્ર ને માત્ર પર્ટિક્યુલર ગરીબ સમાજના લોકોને ટાર્ગેટ કરીને ફરતું હોય, તો ત્યારે સવાલ ઊભો થાય ને. એ જ તમે એક ચંડોળાનું એક્ઝામ્પલ આપું કે એ જ ચંડોળાની અંદર રહેતો એ જ લલ્લા બિહારી કે જેની પર બુલડોઝર ફેરવીને આપણે આખા ગુજરાતના લોકોએ જોયું, એની અગેન્સ્ટ કોંગ્રેસ પાર્ટી બે વાર સરકારને રજૂઆત કરે, કોઈ તંત્ર ન જાગે, અને એના પાપે તમે બીજા કોઈ ગરીબોને કચડી નાખો તો ન ચાલે. અને બીજી વાત એ છે કે જો અમે લોકો ક્યાં ડેવલપમેન્ટના અગેન્સ્ટ નથી, ડેવલપમેન્ટ થવું જોઈએ, સમય આધારિત વિકાસ થવો જોઈએ, પરંતુ એ વિકાસ એ લોકોને કચડીને ન થાય. ક્યારે તમે લોકો મકાનો તોડી નાખો, ગરીબના ઝૂંપડાઓ તોડી નાખો, તમે સામે મકાનની સામે મકાન આપવાની વાત કરો છો, તો ભાઈ પહેલા તમે એ બુલડોઝર લઈને જતા પહેલા એ ગરીબોને ત્યાંથી સ્થળાંતરિત કરી અને જ્યાં મકાન આપવાનો છે ત્યાં મકાન આપો, પછી મકાન તમે એને તોડો. કોઈને બેઘર કરી નાખવા અને પછી મકાન આપવા એ વ્યાજબી નથી. એટલે આ સરકારની જે નીતિ છે ગરીબોને કચડી નાખવાની, એક ખબર નહીં કોને સરકારને સજેશન આપ્યું છે કે રાતોરાત ગરીબોના, પર્ટિક્યુલર સમાજોના, પર્ટિક્યુલર ધર્મના લોકોને ટાર્ગેટ કરીને બુલડોઝરથી સાફ કરી નાખવાની નીતિ છે. એ ન ચાલે. અને ખાસ કરીને હમણાં તમે જુઓ કે મોટેરા આપણે જે સ્ટેડિયમ છે એની આસપાસના વિસ્તારમાં જ્યાં લીગલી લોકોની જગ્યાઓ છે, 70 વર્ષના ભોગવટા છે, એમને અત્યારે નોટિસો આપીને તોડવાની વાત કરે છે કે અહીંયા સ્ટેડિયમ બનાવીશું, મોટું કરીશું. તો તમે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના કોઈની માલ મિલકત, જે જો કેવું છે, ઘર છે ને, ઘર એ બનાવતા માણસની જિંદગી નીકળી જાય, અને માણસની આખી જિંદગીનું જે ખૂન પરસેવો એક કરીને બનાવેલું ઘર તમે છીનવી લો ને, તો એ માણસથી ઉપર એનાથી મોટી કોઈ સ્ટ્રાઇક નથી. એટલે હું આને સ્ટ્રાઇક ગરીબો ઉપરની સ્ટ્રાઇક જોઉં છું. ગરીબ વિરોધી સ્ટ્રાઇક થઈ રહી છે, પર્ટિક્યુલર સમાજ વિરોધી સ્ટ્રાઇક થઈ રહી છે. કોઈ આરોપી સામે કાર્યવાહી થાય કપિલભાઈ? આરોપીઓ સામે જે કાર્યવાહી થાય છે કે જેના વિરુદ્ધ ગુના નોંધાયેલા હોય, ગુનાહિત ઇતિહાસ હોય, તેમની વિરુદ્ધ જે કાર્યવાહી થાય છે, અન્ય જિલ્લાઓમાં પણ, આપણે ન પર્ટિક્યુલર એક જિલ્લાની વાત કરીએ, પરંતુ અનેક જિલ્લામાં આ દાખલા સામે આવ્યા. હું તો કહું છું કે પર્ટિક્યુલર કોઈ આરોપી હોય તો એ આરોપીનો કોઈ ફેવર કરવાની વાત નથી. આરોપીને ફાંસીના માચડે લટકાવી દો. એ આરોપી ગુનો કરે, એની સજા કોર્ટ નક્કી કરે, અને કોર્ટ જે સજા કરે કડકમાં કડક સજા અપાવડાવો. સરકાર રસ લઈને કડકમાં કડક સજા અપાવડાવે. પણ
કોઈ પરિવાર રહેતો હોય, એ પરિવારને કદાચ કોઈથી નિસ્બત ન પણ હોય. એક દાખલો મેં હમણાં એવો જોયો હતો કે અહીંયા એક આરોપીનું ઘર તોડ્યું અમરેવાડીમાં. હવે હકીકતમાં એનું ઘર હતું જ નહીં, એ તો ભાડે રહેતો હતો. તો એના ત્યાં ભાડે રહેતો હોય, એ ત્યાં આવતો નતો, એનો પરિવાર ભાડે રહેતો હતો. તો એ મકાન માલિકને શું લેવા દેવા? તમે સમજો. તો આવી ઘટનાઓ પણ થતી હોય તો સરકારે ન્યાયની રીતે એક કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરીને કામ કરવું જોઈએ. અને જે આરોપી છે એની પર કડકમાં કડક એક્શન લેવી જોઈએ. એની એ મારી કોઈ જ ના નથી, પણ આ 30 વર્ષની અંદર આ ગુનાખોરીને છાવરી કોણે એ પણ જોવાવું જોઈએ. એ જ આરોપીઓ જેના ઘરે તમે બુલડોઝર લઈને પહોંચ્યા છો, તો એ આટલા મોટા સામ્રાજ્યો બનાવ્યા કોના આશીર્વાદથી એ પણ જોવું જોઈએ. કારણ કે સરકાર આપણે જવાબ મેળવી લઈએ કપિલભાઈ. તંત્રના આશીર્વાદ વગર આ ગુનેગારો એમ્પાયર ઉભા થાય જ નહીં. આ એમ્પાયર ઉભા કરાવનારા જ સત્તામાં બેઠેલા લોકો છે. જવાબ મેળવીએ આપણે નિલેશભાઈ પાસેથી. અને બુલડોઝર સ્ટ્રાઇક કરીને કપિલભાઈ, લોકોને વાહવાહી લેવા, નિલેશભાઈને સાંભળી લઈએ આપણે. સ્ટ્રાઇક કરી, પણ હકીકતમાં તો એ બુલડોઝર સ્ટ્રાઇક પહેલાનું જે એમનું એમ્પાયર છે એ સરકાર તંત્રના આશીર્વાદથી ઊભું થયેલું હોય. કપિલભાઈ, આપણે સાંભળીએ. નિલેશભાઈ, સ્ટ્રાઇક કરવી હોય તો કપિલભાઈ અટકાવો આપને. નિલેશભાઈ પાસેથી આપણે જવાબ સાંભળીએ. લાખો હેક્ટર જમીનો પર કબજા કરે છે. તમે જાઓ ને અમારી ગૌચરની હજારો વીઘા જમીનો કે જ્યાં કપિલભાઈ આપને અટકાવો. આપણે નિલેશભાઈને સાંભળીએ. બનાવી છે, ગૌચરની જમીનો ખરીદી છે, ત્યાં બુલડોઝર ફેરવવાની વાત કરો ને. નિલેશભાઈ, આટલો સમય કેમ લાગી ગયો? ગેરકાયદેસર મિલકત બંધાઈ ગઈ, આ આરોપીઓ વિરુદ્ધનું કાર્યવાહીની વાત બંને સાઈડ છે, પાસાની બંને સાઈડની આ એક વાત છે બુલડોઝર મોડેલ પદ્ધતિની. આરોપીઓની સામે કાર્યવાહી થવી જરૂરી છે. બીજી તરફ એક ચોક્કસ રીતે ટાર્ગેટ કરવાની વાત જે કપિલભાઈએ કહી, આ તમામ મુદ્દાઓને લઈને જવાબ આપશો. કુંજભાઈ, સૌપ્રથમ દબાણ કેમ દૂર કરવામાં આવે છે એ આપના માધ્યમથી આપના પ્રેક્ષક મિત્રોને થોડુંક કહીએ કે કેમ. કારણ કે આ કપિલભાઈ એવું જ માનતા હતા કે આ સરકારે આ કર્યું એ બહુ લાંબુ લિસ્ટ કર્યું. દબાણ કાયદાકીય વહીવટી ફરજના ભાગરૂપે દૂર કરવાનું હોય છે. જાહેર હિત અને શહેરી વિકાસને જે અનુસંધાન હોય એના વિભાગમાં દૂર કરવામાં આવે છે. સરકારી જમીનોનું રક્ષણ પણ એ સંકલ્પમાં આવે છે. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પણ એ દબાણને દૂર કરવામાં આવે છે. અને ધાર્મિક અને અસામાજિક જે સનાદેશ કહેવાય કે ગમે ત્યારે અડધી રાતે કોઈ રોડ ઉપર કોઈ પણ ધાર્મિક કંઈ બની જાય છે, મંદિર મસ્જિદ કંઈ પણ છે, તો એ પણ તોડવામાં આવે છે. અને પર્યટન અને પર્યાવરણના સંરક્ષણ માટે આ 6-7 મુદ્દા છે. હવે કોઈ પણ સરકાર, કોઈ પણ ભારતની કોઈ પણ મુખ્યમંત્રી શ્રીના આદેશ અને એના જે નીતિ અને આદેશોનું અમલીકરણ કે જેમાં માફ કરજો, ત્યાંની હાઈકોર્ટ આવે, આપણે અહીંયા ગુજરાત હાઈકોર્ટ આવે, તો ગુજરાત હાઈકોર્ટમાં સૌપ્રથમ આખી એક પ્રોસિજર છે. પ્રોસિજર તમે સમજો કે ગેરકાયદેસર દબાણના જ નોટિસ જતી હોય, જે મહાનગરપાલિકાને જે એના અધિનિયમ જે કહેવાય કે મહાનગરપાલિકા અધિનિયમ 1949 કલમ 231 અને 260ના અનુસંધાને એક નોટિસ આપવામાં આવે છે. પછી અમુક સમય પછી બીજી નોટિસ, એવી રીતે ત્રીજી નોટિસ બજાવવામાં આવે છે. પછી એના જે માર્કિંગ કરવામાં આવે છે કે ભાઈ ગેરકાયદેસર દબાણ છે, આને તમે ખાલી કરી દો અને સરકારી જગ્યાને છોડી દો, કે આ રીતના એને ફરજ બજાવવામાં આવે. પછી એ નથી થતું તો ફાઇનલ નોટિસ જ્યારે સરકાર હાઈકોર્ટના માન્ય કોર્ટના પરમિશનથી તોડે છે. પછી છેલ્લે બુલડોઝર. અને એ પણ હું આપને કહું કે સરકારનો વ્યક્તિ, કોર્ટનો આદેશ અને એએમસીના અધિકારીઓ અને ગૃહ વિભાગની પોલીસ પ્રોટેક્શન, આ બધું જ સમન્વય કામ થાય છે. તમે જુઓ કે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એક પણ લીગલ દબાણ તોડે તો આપણે અહીંયા સમક્ષ આપણે મૂકી શકીએ, કોઈ પણ એક મીડિયાનો અહેવાલ આપણે રજૂ કરીએ કે અમારી સરકારે કોઈ લીગલ દબાણ તોડ્યું હોય. સમજજો કે જ્યારે આ ઇનલીગલ, તમે જુઓ કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જે માનવતા માટે, જે શહેરી વિકાસ માટે, જે ગરીબોના ઘર પણ સામે આપ્યા છે વિકલ્પમાં, હું આપને કહીશ કે જૂનાગઢમાં જે રીતે મહાનગરપાલિકાએ દબાણ દૂર કર્યું, વડોદરામાં પણ તમે જુઓ કે ત્યાં દબાણ દૂર કર્યું, કચ્છમાં જે ગાંધીધામમાં 200 ગેરકાયદેસર દબાણો દૂર કર્યા, અમદાવાદમાં ચંડોળા તળાવમાં, હવે આપણને ખબર છે કે ચંડોળા તળાવમાં તમે કઈ રીતે લીગલ રહી શકો? જો તમે બધી જ જગ્યાએ લીગલ કન્સ્ટ્રક્શનના રૂપમાં ફેરવશો તો અહીં ઘરની
બહાર કે ચેનલની બહાર આપણું નીકળવું મુશ્કેલ થશે. તો સરકારની પણ જવાબદારી છે અને આ ગુજરાતની જનતાએ આવકારી છે કે જ્યારે તમે કોઈ ટેક્સ આપો છો, કોઈ વેરો આપો છો, ત્યારે તમે એને સામે વળતરના રૂપે સારા પાકા મકાનો, સારા પાકા રોડ, આરસીસી, અને હું આપને કહું છું કે જ્યારે સરકારને લાગે છે કે ભાઈ અહીંયા સામે વૈકલ્પિક વ્યવસ્થા આપવા જેવી છે, સામે મકાનો આપવા જેવી છે, તો આપે જ છે. તમને સામે 3 નોટિસ, એટલે જ્યારે કપિલભાઈ જે એરિયામાં છે ઓઢવની જો વાત કરું તો 2015થી નોટિસ બજાતી હતી. આજે 2025 થઈ, 20 જાન્યુઆરી 2025થી દબાણો. હવે એમને કીધું એક જ સમાજને ટાર્ગેટ કરે, નહીં કપિલભાઈ, આપના ધ્યાનમાં આવે કે બેટ દ્વારકામાં, જામનગરમાં, દ્વારકામાં, જામનગર, રાજકોટ, બરોડા, તમે કોઈ પણ જગ્યાએ લો, બધા જ લોકોના જે ઇનલીગલ દબાણો છે અને સામે તમને એ એએમસી કે ત્યાંની નગરપાલિકા તમને એ સૂચન આપે છે કે ભાઈ તમારું લીગલ છે તો આપો મને કાગળિયા, તમારી જોડે કંઈ જ નથી, પછી તમે સરકારની ઉપર ટીકા કરો. તમે ગરીબો માટે સરકારે જે કરેલું છે ને, એ 70 વર્ષ ઘરે બેઠા છે. જે લોકો અસામાજિક તત્વોનો પણ આમાં આવી જાય છે કે અસામાજિક તત્વોનું બાંધકામ ઇનલીગલ જ તોડીએ છે. મને કપિલભાઈ કે મુકેશભાઈ કે પેનલમાં તમે પણ જો, મને એક પ્રોપર્ટી બતાવો કે દાદાના બુલડોઝરે ચડાવી હોય લીગલ પ્રોપર્ટી ઉપર. શક્ય જ નથી, કારણ કે માન્ય કોર્ટનો આદેશ હોય, એએમસીનો આદેશ હોય, ગૃહ વિભાગે પોલીસ પ્રોટેક્શન માંગ્યા હોય, તો આ બધા સમન્વય રીતે લીગલ કામ કરે છે. પછી આમાં રાજકારણના રોટલા ના શેકાય, કારણ કે આપણે પણ સારું એવું અમદાવાદ ઈચ્છીએ છીએ, સારું એવો રોડ ઈચ્છીએ છીએ, શહેરી વિકાસ ઈચ્છીએ છીએ, ગટર, પાણી, લાઇટ ઈચ્છીએ છીએ. તો આમાં પણ તમે એ કરો, પછી રાજકારણ કરવા આવી જશો તો આ પોસિબલ નથી, કારણ કે જનતા જાણે છે તમે કયા વિષય ઉપર આવો છો. કપિલભાઈ, શું નિયમ મુજબ થાય છે કાર્યવાહી? અને બુલડોઝર મોડલ પદ્ધતિની વાત કરીએ, આરોપીઓ ઉપર જે કાર્યવાહી થાય છે, હું ફરીવાર શબ્દ વાપરું છું, આરોપીઓ ઉપર જે કાર્યવાહી થાય છે, શું ઉદાહરણરૂપ આ કાર્યવાહી આપણે ગણી શકીએ? આ કાર્યવાહીથી ડરશે આરોપીઓ? ગેરકાયદેસર પ્રવૃત્તિ, ગુનાઓમાં ઘટાડો થશે આ મામલે? આ કાર્યવાહી થાય છે તેનામાંથી શું ડર ફેલાશે થોડો એવો ગુનેગારો સામે? નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દેશની અંદર કોર્ટો હયાત છે ને કોર્ટ સર્વોપરી છે, અને ગુનેગાર એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે. અને આપણી ન્યાય પ્રણાલી ઉપર આપણને, તમને, મને, મુકેશભાઈને, નિલેશભાઈને સૌને વિશ્વાસ હોવો જોઈએ. અને વાત એ છે કે નિલેશભાઈએ જે વાત કરી ને કે ઓઢવની વાત લઈ આવ્યા, એટલે મારે હવે ઓઢવની વાત કરવી પડશે. નિલેશભાઈ ઓન કેમેરા મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી ચેલેન્જ આપું છું, 16 મિનિટનો ટાઈમ ડિબેટમાં બાકી છે. 2015ની નોટિસ તમારા કોર્પોરેશનના અધિકારીને ફોન કરીને અત્યારે ફોટો મંગાવો, અહીંયા રજૂ કરો કે તમે 2015માં કેવી નોટિસ આપી હતી. તમે એમ કહો છો 3 નોટિસ આપે છે, પછી માર્કિંગ કરવા આવે છે. 3 નહીં, તમે એક નોટિસ લઈ આવો કે 2015માં આપી હોય. માત્ર વાતો કરવાની, જૂઠાણા ફેલાવવાના અને લોકોને ભ્રમિત કરવાના. જો પહેલા તો નિલેશભાઈને વિકાસનો અર્થ ખબર હોવો જોઈએ. મુકેશભાઈ સમજાવશે, વિકાસ એ સમાવેશી પ્રક્રિયા છે, દરેકનો સમાવેશ કરીને કરવામાં આવતી પ્રક્રિયાને વિકાસ કહેવાય. પણ કોઈના ઘર ઉજાડવાને વિનાશ કહેવાય. અને આપણી પોલિસીઓ છે, આપણી પોલિસીઓ ભૂતકાળમાં બનેલી છે કે મકાનની સામે મકાન આપવું જ પડે. આ પોલિસી મુજબ તમે મકાનની સામે મકાન, એ કોઈ વ્યક્તિ લડે, કોર્પોરેશનમાં રજૂઆત કરે ત્યારે આપવા તૈયાર થાઓ. બેઘર કર્યા પછી શું કામ? પછી આપવાના છો તો પહેલા એની વ્યવસ્થા વૈકલ્પિક કરી દો અને પછી તમે દૂર કરો ને દબાણ. અમે લોકો સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ કે દબાણના ફેવરમાં નથી. તમે દબાણ દૂર કરો, પણ દબાણ તમે દૂર કર્યા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા તમે પાછળથી આપો ને કરતા પહેલા આપો. અમે વિકાસની પ્રક્રિયામાં ડેવલપમેન્ટ. ચલો, જવાબ સાંભળો નિલેશભાઈ. નિલેશભાઈ, શું નિયમ મુજબ કાર્યવાહી થાય છે? આ જે આક્ષેપ લાગ્યો નિયમ. અને મારા કપિલભાઈ સાંભળીએ, નિલેશભાઈને કેવું છે, જવાબ આપવો છે. ગુજરાતની અંદર કપિલભાઈ, વસ્તી ઉપર જ બુલડોઝર ફરે છે. આના વાસ્તવિકતા છે. જી, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 થોડો વાંચી લેજો, અભ્યાસ પણ કરી લેજો, કદાચ તમારા પાર્ટીમાં પણ સારું દેખાશે કે આ સરકારે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકતા સાથે કોઈ પણ, હું આપને એટલા કહી રહ્યો છું કે તમે ખાલી શક્તિસિંહ ગોહિલજી પ્રમુખ છે, માન્ય સારા વ્યક્તિ છે, તો એ ખાલી કોઈ કાર્યકર્તાના ઘરે ના જાય, એ બધાના ત્યાં જાય. અને રાજકારણ કરવું છે તો એક જાહેર કરે કે અમે ઇનલીગલ પ્રોપર્ટીને તોડવા માટે અમે ફેવર કરીએ છીએ, અસામાજિક તત્વોના ઘર તોડવા માટે અમે ફેવર કરીએ છીએ, સરકાર ખોટું કરી દે એવું બોલે.
પણ આ અમુક જ જગ્યાએ આપણે જવું નિલેશભાઈ હું પર્ટિક્યુલર એક સ્થળની વાત ન કરીએ આપણે બીજી વસ્તુ જી, જી. કે જ્યારે તમે જુઓ કે હવે ચંડોળા તળાવમાં હવે કપિલભાઈ એના વિશે જવાબ આપે ચંડોળા તળાવનું દબાણ સાચું હતું કે ખોટું હતું કપિલભાઈ સાચું જ હશે એ બોલશે હા પાડવું જ પડશે કારણ કે તળાવમાં તમે કોઈ પણ જગ્યાએ લીગલ કન્સ્ટ્રક્શન કરી જ ના શકો એ રીતે સરકાર માન્ય કોર્ટ તો સરકારથી ઉપર આવે છે ને કપિલભાઈ એટલો માનશો ને કે માન્ય કોર્ટ તો અને આ સરકાર એક જે લીગલ જે કહેવાય કે એક્શન લેવાના આવે હવે માન્ય કોર્ટ એએમસી ની નોટિસ હું આપને કહું છું કે ચલો સરકારે કોઈ જગ્યાએ કોઈ ત્રુટી રહી હોય પણ માન્ય કોર્ટમાં તો સરકાર જાય ને તો સરકાર તો ત્યાં અટકાઈ શકે કોર્ટ તો અટકાઈ શકે ને કપિલભાઈને કોર્ટ તો ખોટી નથી ને તો તમારું મંતવ્ય એવું છે કે ભાઈ સરકાર ખોટી કોર્ટ ખોટી તમે જ એકલા સાચા એવું નથી હોતું કપિલભાઈ ઇનલીગલ કન્સ્ટ્રક્શન એના અધિનિયમ તમે વાંચજો કે અર્બન ટાઉન પ્લાનિંગ ગુજરાત અધિનિયમ એક્ટ આ બધા જ એક્ટ બધી જ સરકાર કોર્પોરેશનને હક છે કે ઇનલીગલ દબાણો સરકારી જમીન ઉપર દબાણો રોડ ઉપર રસ્તા ઉપર કોઈ કપિલભાઈને સાંભળી તો આ બધા દૂર કરવા એનો પરિપત્ર છે સરકાર ક્યારેય કોઈ લીગલ દબાણ નથી તોડતી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કપિલભાઈને સાંભળી લે કપિલભાઈ શું કહેવું છે આપને મારી સ્પષ્ટ વાત છે કે પહેલા તો નિલેશભાઈ અહીં આવ્યા પહેલા એમને નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ નવેમ્બર 2024 માં આવેલું જજમેન્ટ વાંચી લેવું જોઈએ નવેમ્બર 2024 માં આવેલા જજમેન્ટના આધારે સરકારે જો કોઈ ખોટું કર્યું હોય તો કોર્ટનો સહારો લો કેમ ના પડીએ છીએ અમે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ પણ તમે ડિમોલિશન કરવા જાઓ એ પહેલા મંજૂરી લેવાની કોર્ટની મંજૂરી મળે ત્યારબાદ સામેવાળા વ્યક્તિને તમારે સમય આપવાનો એ કોર્ટમાં એને ચેલેન્જ કરે અગર ચેલેન્જ ન કરે તો એને તમારે સમય આપી 1 મહિનાથી વધારે સમય આપી અને પછી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ ડિમોલિશન કરવાનું આ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એટલે આ સરકાર એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ને ફોલો નથી કરી રહી ટૂંકમાં જણાવશો ને આપણે મુકેશભાઈનો સાંભળવા છે બહુ સારી રીતે જવાબ આપો ફટાફટ મુકેશભાઈ પહેલા એક નિલેશભાઈને સાંભળી લઈએ અને ડિમોલિશન થાય અને તમે દબાણ દૂર કરો કપિલભાઈ સાંભળી લઈએ નિલેશભાઈને સાંભળી લઈએ કપિલભાઈ જો આપણે આનો એક તમારો જવાબ સીધો 10 સેકન્ડમાં આપી દઉં સમય પણ ઓછો છે કે જો સરકારે કોઈ એક્શન કોઈ રોંગ એક્શન લીધો હોય તમારા મંતવ્ય પ્રમાણે સરકાર તો મારી સરકાર સાચી જ છે ગુજરાતની જનતા સાથે જ છે ને જનતા પણ આવકારે છે પણ તમને એવું લાગતું હોય તો માન્ય કોર્ટ છે કોર્ટમાં તમે જાઓ તમે અડધી રાતે તમારી સરકાર તમારી જે કહેવાય પાર્ટી આતંકવાદીઓ માટે સુપ્રીમ કોર્ટ રાતે 3 વાગે જઈ શકે છે તો તમે જાઓ સરકારની સામે તમે કદાચ સરકારે કે ખોટું કર્યું હોય તો હું આપને સમર્થન આપું છું કે તમે કોર્ટમાં જાઓ કોર્ટ તો તમને સાંભળશે ને પણ કોર્ટ તમને ક્યારે સ્ટે નહીં આપે કોઈ નહીં તમે ચંડોળામાં તમે જુઓ કે એ લોકો ગયા હતા સ્ટે લેવા ક્યાંય મળે કારણ કે ઇનલીગલ જ છે કોર્ટ પણ જોવે છે કે ભાઈ રોડ ઉપર તમે ગમે ત્યારે આવી જાઓ ગમે તેટલા એ કરો તો એ ના શક્ય બને અને સરકાર મહાનગરપાલિકા ગુજરાત ડેવલપમેન્ટ આ બધા જ એક પરિપત્ર એના અનુસંધાનથી ચાલે છે ને એટલા માટે કોર્ટ એને લીગલ ઠેરવે છે અને ક્યાંય કોઈ જગ્યાએ ખોટું થયું તો આપણા માટે કોર્ટ છે જ મુકેશભાઈ વિશ્લેષક છે મુકેશભાઈ બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા પરંતુ વાત આવી ગઈ નિયમ મુજબ કાર્યવાહી થાય છે અને બીજો એક મુદ્દો એડ ઓન કરવા માંગુ છું આપણે આ પહેલા પણ આ મુદ્દા ઉપર અનેકવાર ચર્ચા કરી છે શું આ કાર્યવાહીથી ડરશે આરોપીઓ ગુનાખોરી ઘટશે ઉદાહરણરૂપ દાખલારૂપ કાર્યવાહીની વાત આવી જાય શું કહેશો આ બંને મુદ્દાને લઈને આમાં રાજકીય ઈચ્છા શક્તિનો ખૂબ જ પ્રબળ ઉપયોગ થવો જોઈએ પહેલી વાત એ કે કપિલભાઈ એવી ગરીબોની ચિંતા કરે છે કોંગ્રેસ પાર્ટી એક સક્ષમ પાર્ટી છે તો કોંગ્રેસ પાર્ટી જ્યાં ગરીબનું અહિત છે જે ગેરકાયદેસર છે તો શું તેના સમર્થનમાં રહેશો જે બુટલેગર છે તો શું તેના સમર્થનમાં રહેશો તો અને જે ગરીબ છે વાસ્તવમાં છે જેનું મકાન છે તો ત્યાં કોંગ્રેસ પાર્ટીએ ઊભા રહેવું જોઈએ એના પક્ષમાં હું છું પરંતુ અત્યાર સુધીની જે પણ કાર્યવાહી થઈ રહી છે એ બુટલેગરો ઉપર થઈ રહી છે ગુનાહિત પ્રવૃત્તિઓ લોકો ઉપર થઈ રહી છે બાંગ્લાદેશી ઉપર થઈ રહી છે અને જે પ્રકારના ધંધા ખોટા ધંધા થઈ રહ્યા હોય અને જે ગુનાઓની અંદર સંકળાયેલા છે એ વ્યક્તિઓના શોધીને આપણે જોયું રાજકોટની અંદર 38 બુટલેગર ના ઘર ઉપર આ બુલડોઝર ફર્યું તો અમદાવાદની અંદર કેટલા બુટલેગર રહે છે તો તમામ જગ્યા ઉપર બુલડોઝર ફરવું જોઈએ હવે મને એ કહો નિલેશભાઈ બીજેપી પ્રવક્તા કે ભદ્ર અને 3 દરવાજામાં વર્ષમાં 4 વખત ત્યાં દબાણ હટાવાય છે
દબાણ હટાવે છે અને 15 દિવસમાં પાછું દબાણ થઈ જાય છે. તો એવી જગ્યા ઉપર તમે કઈ કાર્યવાહી ઈચ્છો છો? જે પણ ગેરકાયદેસર છે. હવે આ આખા દેશને જાણે બુલડોઝર ફેરવવાની પરમિશન મળી ગઈ છે, પરંતુ આપણા આજે સોસાયટીમાં દરેક સોસાયટીની અંદર ગાર્ડન હોય ને, ત્યાં દરેક સોસાયટી પોતાની એક્સ્ટ્રા જગ્યામાં બાંધકામ કર્યું હોય છે. સોસાયટી વાળા પણ કમ્પ્લેન કરતા હોય છે કે આ ગેરકાયદેસર કામ કર્યું છે. એવા પ્રશ્નો દરેક જણના છે, પરંતુ સરકાર જે કાર્યવાહી કરી રહી છે એ સરકાર હાવ એટલી તો પાગલ નથી કે એકદમ કોઈનું જઈને ઘર તોડી નાખવું. હા, એના ઘર તપાસશે, ગેરકાયદેસર હશે, એમને નોટિસ આપશે. હા, શોર્ટ પીરિયડમાં નોટિસ આપે છે, એટલે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની. જે લોકોના લલ્લુ બિહારીના ઘેર કરોડો રૂપિયા મળતા હોય તો શું એના માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની? એ સરકાર ન કરી શકે. સરકારે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે તો સૌના કલ્યાણ માટે છે. આજે તમામને આટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બની રહ્યા છે, આટલા ફ્લેટ જઈ રહ્યા છે, પણ એ જ ગરીબ લોકો એ ફ્લેટ તો લે છે, પણ એ ફ્લેટ બીજાને ભાડે આપી દે છે, કારણ કે એમને ઝૂંપડા છોડવા નથી, કારણ કે મફતની જગ્યા છે. આ એક વિચારધારાથી બહાર લાવવા માટેની પ્રક્રિયા છે. એને સમર્થન આપીએ છીએ એટલા માટે કે જે ગેરકાયદેસર છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં છે, એમને સબક મળવો જોઈએ. અને કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે કે જ્યાં ખોટું થતું હોય તો ત્યાં અવાજ ઉઠાવે છે, પરંતુ એમની સાથે પણ એવા પ્રમાણ હોવા જોઈએ, અને એ પ્રમાણ હશે તો સરકાર પણ જોવે છે. વિધાનસભામાં એ પ્રશ્નો ઉઠાવી શકે છે. અને સરકાર એટલી મૂર્ખાઈ ભર્યા કે કોઈના આંધળું કે દુશ્મની કાઢવા માટે ઘર તોડી નથી લેતા. એના માટે સુપ્રીમ કોર્ટ છે, જેમ કપિલભાઈએ કીધું એમ. તો એમને ન્યાય, ઉચિત ન્યાય મળે છે. પરંતુ જયારે આખું ચંડોળા તળાવની અંદર 25,000 માણસોને રાતોરાત વ્યવસ્થા કરવા માટે એમને કેટલી નોટિસો આપી, અને આ રાહ કોને આપી, આ સહ કોને આપી? એમાં કોંગ્રેસના ધારાસભ્યો હતા, ભાજપના ધારાસભ્યો હતા. તો આ એક રાજનૈતિક મિલીભગતના કારણે આ પ્રકારના દબાણો થતા હોય છે. પરંતુ જ્યારે ઈચ્છા શક્તિ હોય, સરકારની ઈચ્છા શક્તિ હોય, અને કાયદેસર પ્રવૃત્તિના રૂપમાં જ્યારે કામ કરવાનું હોય, તો આવી પ્રવૃત્તિઓ થતી રહેશે ને એ પ્રવૃત્તિઓને આપણે આવકાર્ય રીતે એને સ્વીકારવું રહ્યું. અને જ્યારે વાત ગરીબોની છે તો ગરીબો માટે સરકાર સંકલ્પિત બને એવી આપણી ઈચ્છા છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીએ. મુકેશભાઈ, કપિલભાઈ અને નિલેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાનું એટલું થાય, બુલડોઝર મોડલ પદ્ધતિની વાત હોય, પાસાઓ અનેક છે, પરંતુ પ્રશ્ન એ જ કે ક્યાંક શું ગુનેગારો છે આ પ્રકારની કાર્યવાહીથી તેમનામાં ડર આવશે? આ પ્રકારનું ગુનાખોરીની જ્યારે વાત આવે એ પ્રકારની ઘટનાઓ ઘટશે કે કેમ? નીતિ નિયમની મુજબની વાત હોય તે મુજબ કાર્યવાહી થાય. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.